જો ટ્રાફિક આગળની જોઈ શકો છો અને ગિરનારની જોઈ શકો છો. બધા ટ્રાફિક જ છે લોકો. મેળાની તૈયારી છે આ બધી. જોઈ કેટલી વાર આપણે પહોંચીએ છીએ. હવે વાર લાગશે પહોંચતા. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? તો આજે આપણે જવાના છીએ એક મસ્ત મસ્ત જગ્યાએ. તો બ્લોગ જોવા વિનંતી છે અને સ્કીપ કર્યા વિનાનો બ્લોગ જોજો. બહુ જ ઠંડો પવન છે છતાંય આપણે જવું છે એક મસ્ત જગ્યાએ. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને પૂરો બ્લોગ જોજો. તો ત્યાં સુધી આપણે જાય ત્યાં સુધી હવે જોવાનું તમારે. શેની તૈયારી થાય છે ખબર છે કોઈને? તો તું કહેવાની છો? હું નહીં કહું. નહીં કે કહાનભાઈ હું નહીં કહું. શેની તૈયારી થઈ બધી? તારી મમ્મી છે ને એ શું કામ તૈયાર થઈ છે ખબર છે કોઈને? તો રોજ થતું હોય. રોજ થાય છે. કાંઈ સારું, હું આજે મારે મુસાફરીની રીતે એટલો આમ ઓલો હતો કે વાંચ્યા હતી ટાયર કે રાતના હરખી નીંદર ન થાય. સવારે ઉઠ્યો, બપોરે 2 કલાક સુઈ ગયો. પછી ફાઇનલી એમ કીધું કે હાલ હવે હાલ મેં બધા વ્યવસ્થિત ખૂબ જ ઈચ્છા છે કે નેચરલ વાતાવરણના વિડીયો મૂકો. તો અમે જાય છીએ અત્યારે બહાર. કેનિકર નીકળીએ એ કંઈ ખબર નથી, પણ હવે વિડીયો છે ને ઉતારશું અને તમારા સુધી પહોંચાડશું. બરોબર? તો જોઈ લો તમે અમે કઈ બાજુ જાય છે. બસ હવે મેળાની તૈયારી ચાલુ છે. રિક્ષાવાળા આવી ગયા છે. હા, રિક્ષાવાળા ને આ બધું જો રમકડાવાળા બધા આવી ગયા છે મેળા માટે. ભવનાથનો મેળો ને અહીં જો બધા પોસ્ટર લગાવ્યા સાધુ સંતોના. અલગ અલગ બધા આવતા હોય ને ત્યાંથી. અહીંથી મેન પ્રવેશ પર મેળાનું. અહીંથી આગળ વાહન નહીં લઈ જવા દે. મેળો ચાલુ થાય ને મેળો ચાલુ થશે પછી હાલીને જ જવું પડશે, વાહન નહીં. અહીંથી કન્ટિન્યુ ભવનાથ સુધી. હા, તો બધા એક સાધુ સંતના પોસ્ટર દેખાશે. આટલા પધારવાના હોય ને આમાં. કેટલા નાની ઉંમરના હોય અમુક તો સાધ્વીજી જતા. આ બધા સાધ્વીજી છે. લિપસ્ટિક તૈયાર થયેલા જો આમ જો છે ને. આશ્રમમાં જે તૈયારી છે. હા, આ અન્નક્ષેત્ર ચાલુ થઈ ગયા જો. બાબા મિત્ર મંડળ વાળાનું. આમ જા કહાન કેવી સાધ્વીજી કેવા બધા. મધ્યવાડી ગેટ બાજુથી આવે ને કોઈ અહીંથી આવે છે. રસ્તો એક બીજો અહીંથી રસ્તો મધ્યવાડી ગેટ અહીંથી મજવડી ગેટથી આવી શકાય. બરાબર ને? આ જો આ ગાડી આવે છે મજવડી ગેટથી આવી શકાય. આખી વિચાર નથી ઉઠે છે. હજી આમ આછી તૈયારી છે. આજે આપણે આવ્યા છીએ, હજી વાર છે 2-4 દિવસની. આઈ લવ જુનાગઢ. હા, સેલ્ફી વાળવા માટે રાખ્યું. હા, સેલ્ફી તો બધે આ સાધ્વીજીના અને પોસ્ટર તમને ડિટેલમાં બતાવશું. બધું એક જગ્યાએથી આવરી ન હોકાય. એમ જ હોય ને. આઈ લે જો યતીમ માસા જાય ક્યાં માં ગયા પાછળ. એવું છે? હાલ નીકળી ગયા. બ્લુ કલરનું પહેર્યું હતું કઈ. રાખો પહેર્યું છે. વાહનો ભરાઈને જાય છે. વાહન ભરાઈને ઢગલા બંધ. અને સેવાભાવી ઓલા હશે ને જે અત્યારથી આવી જાય. હા, એ અત્યારથી આવી જશે. જો બધાની બહાર સેવા આપતા હશે ને એ બધા અત્યારથી આવી જશે. કેવા હે બધા સરસ. આમ તો જો મસ્ત વ્યૂ છે.
બજારમાં. મેળામાં જવાનો હા નહીં ટ્રાફિક એવડો હોય છે હો. હાલીને આપણી જવું પછી તો હિંમત જ નથી આવવાની. આજ આવી ગયા. હાલીને નહીં આવ ઓ માં હાલીને તો હું મરી જાઉં. કઈ વાંધો નહીં હું કહાને આવશે ને વિડીયો ઉતાર જાઉં મેળા હા તો તમે આવજો. તમે તમારી જવાબદારી હો બા. હું ના હાલી શકું. હું તો થાકીને મરી જાઉં. એને મેળામાં આવવું તો પડશે ને વિડીયો ઉતારવા મેળામાં ચાલો હોસ્પિટલ વાળાના બોર્ડ છે જાહેરાત માટે. આ જુનાગઢ નું વર્લ્ડ ફેમસ દામોદર છે. દામોદર કુંડ રાધા દામોદરજી રેવતી બલદેવજી. હમણાં જ આપણે આવ્યા હતા ને. મેળામાં જતો લીધો હતો થોડીક વાર એમ થાય રાત પડી ગઈ. મસ્ત મજાનો ગિરનાર દેખાય છે. જો ટ્રાફિક આગળની જોઈ શકો છો અને ગિરનારની જોઈ શકો છો. બધા ટ્રાફિક જ છે લોકો. મેળાની તૈયારી છે આ બધી જોઈ કેટલી વાર આપણે પહોંચીએ છીએ હવે વાર લાગશે હો પહોંચતા. હજી તો કાંઈ ટ્રાફિક જ નથી એમ કહેવાય છે. હાલ ટ્રાફિક ક્લિયર છે ને પછી બતાવજે નહીં કે લાંબો થઈ જાય વિડીયો કેવા સરસ છે. પથ્થર નહીં એવા મસ્ત કરી દીધા છે ને. કેટલા સરસ બધાય પથ્થર કરેલા છે. જો મસ્ત દેખાય છે પથ્થરો બધા. આમ પબ્લિક દેખાડું તો તમને ગાંડા થઈ જાવ. આમ જો તો આમાં કયા નીકળાશે હે. જો બધા કેવા પેન્ટિંગ કર્યા છે મસ્ત. અને આ તમે ટ્રાફિક જોવો એનો. અત્યારે ગાડી જાય ને એટલે ટ્રાફિક દેખાય પછી નહીં દેખાય ગાડીનો. કામ ભવનાથ મંદિર સુધી ગાડી નહીં જાય પછી. અમે છે ને ફાઇનલ પહોંચી ગયા છીએ ભવનાથ. હવે અહીંથી જોયું છે કેવી તૈયારી છે મેળાની. તૈયારી તો જબરજસ્ત છે. હા તૈયારી તો જોરદાર છે. આગળ બતાવું છું. અખાડા આગળ બેસીએ છે રાખતા મગજ એ ગયો જાય બધા. બાપા અહીંથી બતાવું. રાખો ને જરાક કેમેરો. બતાવે છે હું તમને બતાવી. અખાડા આગળ તૈયારી છે બધી. હાલો જોઈ જ રાખજો આગળ. આ કન્ટિન્યુ આપણો મેળો છે. અહીંયા જ જાય છે આપણે. જબરજસ્ત આ બધી તૈયારી કરે છે મેળાની.
આ ખરેખર હજી 2-3 દિવસ પછી આવો એટલે અહીં ખરેખર જમાવટ હોય, સંતવાણીનો પ્રોગ્રામ હોય. જમાવટ તો બહુ હોય તો જે આ આપણે સામેની સાઈડમાં પણ ખાલી છે જો તૈયારી હજી આવશે ને અહીંયા શું છે, આશ્રમમાંથી બધા સાધુ આવતા હોય છે, હરેક આશ્રમમાંથી. આ બધી પૂર્વ તૈયારી છે. નવો મવન કરે ને કા ધૂણા ધખાવે ધૂણા ધખાવે. નવો મવન અને આમ જો આ છે ગુરુ દત્તાત્રેય સંસ્થાન ગિરનાર જુનાગઢ ગિરનારી અન્નક્ષેત્ર. એટલે અહીંયા અન્નક્ષેત્ર ચાલુ રહેશે જ્યાં સુધી મેળો ચાલુ રહેશે ને ત્યાં સુધી કન્ટિન્યુ. હા, આજે સામેની સાઈડ ને બધી ફૂલ તૈયારી છે. ને આ સામે ભારતીય આશ્રમ છે. આ બધી તૈયારી છે ને થઈ ગયેલી છે આખું. અરે ઊભી તો રે 1 મિનિટ. આ સામે છે ને ભારતી બાપુ આશ્રમ છે અને આ બધી રાઈટ્સ આ છે. હવે બધી રાઈટ્સ બધી દેખાડી આ બધી રાઈટ્સ છે. હા, ભારતીય આશ્રમ બાજુમાં છે ને આ ભવનાથ મહાદેવના મંદિરનું દ્વાર છે અને અહીંયા જૂનો અખાડો છે. ત્યાં અન્નક્ષેત્ર ચાલુ થશે બરોબર. અને જો પાછળ જે ઓલું દેખાય છે ને બસ ત્યાં છે જૂનો અખાડો. ના મારે ચાટવા નથી દેવું. કેવડું છે પણ ગલું તો જો તાર જોઈ ના હો. ઓલી જવા દે હાલો ભાગો. કેવું સરસ છે. બહુ નાનું છે હજી તો. એન મમ્મી પાસે ગયું જવા દે. ક્યાં પપ્પા છે એ તું દોડવાનું છે ને વાહન જાતા હોય રસ્તામાં હો. કેવું મસ્ત વારે વાહ મસ્ત આર્યોજન હશે. કીર્તિદાન ગઢવી આવવાના છે, પધારવાના છે જુનાગઢમાં ને એ 6, 7, 8 માર્ચ. વારે વાહ મસ્ત મસ્ત. ખરેખર આવવા જેવું હશે અહીંયા. તો હવે છે ને આ એક ચોક છે. અહીંયા પાછળની સાઈડ આમ ભવનાથ મહાદેવનું મંદિર છે અને ઘણા ખરા અખાડાઓ ને ઘણા ખરા બધા અહીંયા હોય છે. એ બધું અહીંયા તમે જોઈ શકો છો. થોડુંક શું છે કે હાલીને થાકી જવાય છે. 10 જૂના અખાડા જે કે નહીં આ છે ને મેઇન હોય છે. જો આ દેખાય છે ને ટૂંકમાં અહીંથી જો સાધુઓ ચાલુ કરે. હા, કેમ છે પણ જોઈ લ્યો. હાલો આગળ હાલો ધીમે ધીમે. હા 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 હા. ટૂંકમાં જ્યાં નજર પડે ને ત્યાં જો પોતાની ધૂણો દેખાવી અને બધા બેસી ગયા છે. 3 દિવસે તો પણ જબરજસ્ત અહીંયા હલવાનો ટાઈમ નહીં રહ્યા.
અહીંયા જીજો આ નિરંજન આશ્રમ ખોડિયાર મંદિરના મહંત આવશે, અહીં શિવદત્ત આશ્રમના મહંત આવશે. આ બધી જગ્યા છે ને અત્યારે રોકીને રાખી હોય. હા આપણે આવશું હોય છે ને રાતે આવશું. હા અહીંયા જો આ બધી તૈયારી થઈ છે. હજી આપણે છે ને અર્લી વહેલા છીએ. બાકી શિવરાત્રિના જે 3 દિવસનો મેળો હોય ને જેને મિની કુંભનો દરજ્જો દેવામાં આવ્યો છે અહીંનો. બાકી જનરલી કુંભ મેળા છે ને 4 જગ્યાએ થાય છે. હમણાં છેલ્લા 2 વર્ષ થયા શિવરાત્રિના મેળાને પણ મિની કુંભ કહેવામાં આવે છે. એટલે એનું મહાત્મ્ય ખરેખર જબરજસ્ત છે. અને સિક્યુરિટીમાં પણ આર્મીવાળા બધા આવી ગયા છે. કારણ કે મિની કુંભનો દરજ્જો દીધો પછી સિક્યુરિટી વધારવાની જરૂર પડી છે એને. સારું હાલો પછી આગળ બતાવું. હા જુનાગઢની સન્ડે માર્કેટ. અહીંયા છે ને પાણીપુરી ખાધી અમે. પાણીપુરી ખાઈ અને એને વિચાર આવ્યો કે હવે શિવરાત્રિ આવે છે તો ફરાળી કંઈક કરવું તો પડશે જ ને. એમ ફરાળી કરવામાં શું જોઈએ આપણે તો કે બટેટા મેઇન છે. સક્કરિયા શિવરાત્રિ પર સક્કરિયાનું મહત્વ વધારે છે. તો આ સક્કરિયા જોઈ ગઈ ને તો કે આપણે લેવા છે સક્કરિયા. તો જો મસ્ત મજાના સક્કરિયા લઈ લે. એક જાતને કંદમૂળ જ છે. અહીંયા લસણ વેચાય છે. આ છે આપણું આખું જૂનાગઢની સન્ડે માર્કેટ. લઈને આવ્યા વીણાય છે સક્કરિયા. હારા હારા જોઈને લેજો. મને ન ખબર. હવે આ સક્કરિયા લેવાઈ જાય ને એટલે ઘર ભેગું થવાનું છે. 1.5-2 કલાકથી નીકળ્યા છીએ. તમને બધાને શિવરાત્રિના મેળાની દેખાડી દીધું. હવે જઈ આગળ વધીએ.